નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી GM પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એની અંદર પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તમારી ટેક્સ્ટ બુકની અંદર એક પ્રવૃત્તિ આવેલી છે. એ પ્રવૃત્તિની આપણે વાત કરીએ તો રોજબરોજના જીવનમાં સવારથી ઉઠી અને રાત્રે સૂવો છો ત્યાં સુધીમાં આપણે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ વસ્તુ છે એમાંથી આપણે એક યાદી બનાવવાની છે કે કેટલી વસ્તુઓ ધાતુની બનેલી છે, કેટલી વસ્તુઓ કાચ અથવા તો માટીમાંથી બનેલી છે, અથવા તો કેટલીક વસ્તુઓ અન્ય પદાર્થ એમાંથી બનેલી છે. એની તમારે યાદી કરવાની છે. તમે સવારથી લઈ અને રાત્રિ સુધીની તમારી દૈનિક ક્રિયા છે એની જો ચર્ચા કરો તો તેમાં તમે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો. સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ ત્યારથી જ વાત કરો. આ ઉપરાંત ચા, ખાંડ, કોફી, રૂ, રેશમ, પ્લાસ્ટિક, રબર, આ બધી જ વસ્તુઓ છે એમાં કાર્બન રહેલો છે. એટલે કે આ બધી જ વસ્તુઓ કાર્બનિક સંયોજનોની બનેલી છે. અહીં આપણે કાર્બન અને તેના સંયોજનોની વાત કરવાની છે. તો જોઈએ તો સૌપ્રથમ પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે એની આપણે વાત કરીએ. તો તમામ સજીવ સંરચના કાર્બન પર આધારિત હોય છે. એટલે બધા જ સજીવો છે એના બંધારણની અંદર, પછી કોઈ સૂક્ષ્મ જીવ હોય તો પણ ભલે, મનુષ્ય હોય તો પણ ભલે, કે હાથી જેવું વિશાળકાય પ્રાણી હોય તો પણ ભલે, એની રચના છે, શરીર બંધારણ છે, એમાં કાર્બન રહેલો હોય છે. પૃથ્વીના પોપડાની વાત કરીએ તો પૃથ્વીના પોપડાની અંદર કાર્બન છે એ 0.02% જેટલો હોય છે. અને તે કાર્બોનેટ હાઇડ્રોજન એટલે કે કોલસો અને પેટ્રોલિયમના સ્વરૂપમાં રહેલો હોય છે. પૃથ્વીના પોપડામાં કાર્બન પેટ્રોલિયમ અને કોલસાના સ્વરૂપે છે. જ્યારે આપણી આસપાસ આવેલું જે વાયુનું વાતાવરણ, હવા છે, એ વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું છે. અને વાતાવરણમાં કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે. પરંતુ આપણને બધાને ખબર જ છે કે વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અને વાતાવરણમાં પ્રદૂષણ વધવાના કારણે અત્યારે વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ લગભગ 0.04% જેટલું થયેલું છે. હવે આપણે આગળના પ્રકરણમાં આયનીય સંયોજનના ગુણધર્મોની વાત કરેલી. એની આપણે ફરીથી થોડુંક રિવિઝન કરી લઈએ કે તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો સૌપ્રથમ ગલનબિંદુ કોને કહેવાય? તો કે જે ચોક્કસ તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહેવાય. અને ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે જે ચોક્કસ તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. અહીં આયનિક સંયોજન છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ઉદાહરણ તરીકે તો કે એસેટિક એસિડ, ક્લોરોફોર્મ, ઇથેનોલ વગેરેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા છે. બીજો ગુણધર્મ છે કે તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. આંતર આયની એટલે અણુઓ વચ્ચે જે બંધ બને છે ખૂબ પ્રબળ હોય છે. આપણે આમ તો 9મા ધોરણની અંદર પણ આયની સંયોજન કોને કહેવાય એની વાત કરેલી છે, પણ અહીં તમારી જાણ માટે જરાક વાત કરી દઉં કે ઇલેક્ટ્રોનની આપ-લે થાય. કોઈ એક તત્વ પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે અને બીજા તત્વને વધારાના ઇલેક્ટ્રોનની જરૂર છે, તો જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એ ઘટતા તત્વને પોતાનો ઇલેક્ટ્રોન આપી દે, એટલે કે ઇલેક્ટ્રોનની આપ-લે થઈને જે બંધ બને છે તેને આયની બંધ કહેવાય. એટલે આ આયનીય સંયોજનો છે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ, અણુઓ વચ્ચે જે બંધ બને છે એ ખૂબ પ્રબળ હોય છે. આયનીય સંયોજનો છે તેના જલીય દ્રાવણ એટલે કે એનું પાણીમાં દ્રાવણ બનાવીએ
કે જો આયની સંયોજનો પીગળેલી અવસ્થામાં હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, એટલે કે વિદ્યુતનું વહન કરે છે. ત્યાર પછી તો કે મોટા ભાગે આયનીય સંયોજનો ઘન અવસ્થામાં હોય છે અને સામાન્ય રીતે તે પાણીમાં શુદ્ધ દ્રાવ્ય હોય છે. આ પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી બધી વખત 2 માર્ક્સમાં પૂછાય છે. હવે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સહસંયોજક સંયોજનના ગુણધર્મો. તો સૌપ્રથમ સહસંયોજક કોને કહેવાય? તો કે 2 અલગ અલગ પરમાણુ છે અને આ બંને પરમાણુને ઇલેક્ટ્રોનની જરૂર છે. કોઈ છે ઇલેક્ટ્રોન ગુમાવી શકતો પણ નથી અને બીજો કોઈ મેળવી પણ શકતો નથી. બેયને જરૂર છે, એટલે કોઈ એકબીજાને આપી શકતા નથી. ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બે પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ભાગીદારીથી બનતો બંધ છે તેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો અહીં આપણે સહસંયોજક સંયોજનના ગુણધર્મની વાત કરીએ તો તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. આયની સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. બીજું, તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ નિબળ હોય છે. આયની સંયોજનમાં મજબૂત આકર્ષણ બળ હતું, પણ અહીંયા તો કે બેએ ભાગીદારી કરી છે એટલે આયની સંયોજન છે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે અને આવા બંધ તોડવા હોય તો એને આપણે પ્રમાણમાં ઓછી ઉર્જા આપવી પડે છે. ત્રીજું છે વિદ્યુતના અવાહક છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આયની સંયોજનો છે ઘન, પ્રવાહી અથવા તો વાયુ અવસ્થા ધરાવે છે. તે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. હવે આપણે બંને પ્રશ્નના તફાવતની વાત કરીએ કે આયની સંયોજન અને સહસંયોજક સંયોજન એનો તફાવત પરીક્ષાની અંદર તમને તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો યાદ રાખજો બહેનો, જ્યારે આપણે તફાવત લખીએ છીએ ત્યારે 2 પાર્ટ પાડવાના. અને તફાવત કોને કહેવાય? તો કે બંનેમાં જે અલગ પડતું હોય એને જ આપણે તફાવત કહીએ છીએ. પહેલા મુદ્દાની આયની સંયોજનની વાત કરીએ તો કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સહસંયોજકમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. આયની સંયોજનના આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, મજબૂત બંધથી જોડાયેલા હોય છે અને આવા બંધને તોડવા માટે આપણે વધારે પ્રમાણમાં ઉર્જા આપવી પડે છે. જ્યારે સહસંયોજક બંધ છે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે અને તેને તોડવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે છે. ત્રીજો તફાવતનો મુદ્દો તો કે આયની સંયોજન છે એ વિદ્યુતના સુવાહક છે, એટલે કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, જ્યારે સહસંયોજક સંયોજનો વિદ્યુતના અવાહક છે. બરાબર, આ 3 મુદ્દા છે. આયની સંયોજનો છે પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે સહસંયોજક સંયોજન છે પાણીમાં અદ્રાવ્ય છે. એટલે જો તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય તો બંનેના 2 મુદ્દા લખવાના. 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં જેટલા માર્ક્સમાં પૂછાય એ પ્રમાણે આપણે એના મુદ્દા લખવાના થાય. હવે આપણે કાર્બનની વાત કરવી છે કે કાર્બનમાં સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કીધું એટલે આપણને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. તો સૌથી પ્રથમ તમારે 9મા ધોરણની અંદર પણ આવર્ત કોષ્ટક આવી ગયું છે. આ આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો કાર્બન છે એ 6થા નંબરનું તત્વ છે, એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. હવે આપણે કાર્બનની ચતુસંયોજકતાની વાત કરીએ તો આપણને ખબર છે કે એની આજુબાજુમાં જે કક્ષા હોય એ પહેલી કક્ષાને કે કક્ષા કહેવાય, બીજી કક્ષાને એલ, ત્રીજીને એમ અને ચોથીને એન કક્ષા કહેવાય. આ બધું જ 9મા ધોરણમાં આવેલું છે, પરંતુ થોડુંક આપણે રિવિઝન કરીએ છીએ. કે કક્ષા છે તો કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, એલમાં 8, એમ કક્ષામાં 18 અને એન કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવી તો કઈ રીતે લખી શકીએ? તો તમે જોવો છો કે કાર્બન છે એ કાર્બન પરમાણુની જે કે કક્ષા છે એ કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને એની એલ કક્ષા છે એ એલ કક્ષામાં
તો કે 4 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે આપણે તો હમણાં વાત કરી કે એલ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, તો કે 8 ઇલેક્ટ્રોન. અહીંયા તમે જુઓ કે કેમાં 2 અને એલમાં 4. એલ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, એટલે કે કાર્બન માટે 4 ઇલેક્ટ્રોન જરૂરી છે. એટલે કાર્બન છે પોતે નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. જો કોઈ પણ પરમાણુ છે ને એ જ્યાં સુધી એની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હશે ને તો એ ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ગુમાવશે પણ નહીં, એટલે કે સ્થિર રહેશે. પણ જ્યાં સુધી એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધારાના હશે, એટલે કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે, ધન આયન બનાવશે. 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન મેળવશે અને ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવશે. તો અહીંયા કાર્બન છે પોતે પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, અને આ માટે તો કે પોતે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. જો ગુમાવશે તો હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે, અને જો મેળવશે તો નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે. જો કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઋણ આયન બનશે. આવું શું કામે થશે તો તમને સમજાવું છું સાદી ભાષામાં કે કાર્બન છે એની પાસે 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન છે, એટલે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, એટલે તટસ્થ છે. પણ હવે એને કક્ષા પૂરી કરવી છે એટલે 4 ઇલેક્ટ્રોન જરૂરી છે. તો પોતે શું કરશે, 4 ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવશે તો કે એની પાસે પ્રોટોન તો 6 જ છે, પણ ઇલેક્ટ્રોન કેટલા થશે તો કે 6 હતા અને બીજા 4 મેળવ્યા, એટલે કે 10 ઇલેક્ટ્રોન થયા. એટલે ધન વીજભાર કરતાં ઋણ વીજભાર કેટલો વધી જશે, 4 જેટલો વધી જશે. એટલે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવશે તો C-4 જેટલા ઇલેક્ટ્રોન મેળવે તો ઉપર માઇનસ ઋણ આયન બનાવાય, એને એન આયન પણ કહેવાય અથવા તો ઋણ આયન પણ કહેવાય. પરંતુ કાર્બન પાસે 6 પ્રોટોન છે, એટલે કે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર પાસે 10 ઇલેક્ટ્રોન એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થાય છે, જે અસ્થાયી છે. તો હવે આપણે આનાથી વિરુદ્ધ વિચારીએ કે મેળવી નથી શકતો તો ગુમાવે તો શું થાય. તો જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો કે એની પાસે 6 પ્રોટોન હતા અને 6 ઇલેક્ટ્રોન હતા, બે સમાન હતા એટલે તટસ્થ હતો. પણ હવે તો કે પોતે 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આવી કલ્પના કરો તો પ્રોટોન તો કેટલા રહેશે, એની પાસે 6 જ રહેશે, પણ ઇલેક્ટ્રોન કેટલા થશે તો કે 6 માંથી 4 બાદ કરશો તો એની પાસે 2 ઇલેક્ટ્રોન વધશે, એટલે કે 2 ઇલેક્ટ્રોન રહે તો એને કેટાયન બનાવવા પણ મુશ્કેલ પડે. જો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા ધન આયન, અને મેળવે તો માઇનસ આયન ઋણ આયન બને. C+4 કેટાયન એટલે કે ધન આયન બનાવે છે. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે, એના કેન્દ્રમાં તો 6 પ્રોટોન છે, 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે તો કે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવીને માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જા જરૂર પડે છે, જે અસ્થાયી છે. ટૂંકમાં આપણે વાત કરીએ તો કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે ધન આયન કે ઋણ આયનથી આયનીય બંધથી જોડાઈ શકતો નથી. તો શું થશે તો કે આથી તો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે, એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો કાર્બન સિવાયના બીજા કોઈ તત્વ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે, અને 2 પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને શું કહેવાય, સહસંયોજક બંધ કહેવાય. હવે જ્યારે બંને પરમાણુના ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી પામે છે તો બંને પરમાણુ છે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના બનાવે છે. અહીં તમે આકૃતિમાં જુઓ. હવે આપણે વાત કરવી છે હાઇડ્રોજનના અણુમાં સહસંયોજક બંધ. તો તમે એની આકૃતિ જુઓ તો સૌથી પ્રથમ આવર્ત કોષ્ટક છે, એ આવર્ત કોષ્ટકમાં પ્રથમ નંબરનું તત્વ છે હાઇડ્રોજન છે.
અને એની કે કક્ષા, પહેલી કક્ષાને કે કક્ષા કહેવાય. આ કે કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. અહીં તમને હાઇડ્રોજનના 2 પરમાણુ બતાવેલા છે. આ હાઇડ્રોજન પરમાણુ પાસે પણ એક ઇલેક્ટ્રોન છે અને આ પરમાણુ પાસે પણ એક ઇલેક્ટ્રોન છે. તો બંને હાઇડ્રોજનના પરમાણુ શું કરશે? તો કે બંને હાઇડ્રોજન પરમાણુ પોતાની પાસે જે એક એક ઇલેક્ટ્રોન છે, આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અહીંયા વચ્ચે જે ભાગ છે એ વચ્ચેના ભાગમાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બતાવેલા છે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. હવે હાઇડ્રોજન છે તો કોઈ પણ તત્વની વાત કરીએ તો કોઈ પણ તત્વ પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તો હાઇડ્રોજન છે એની નજીકનું તત્વ કયું છે નિષ્ક્રિય તત્વ? તો કે હિલિયમ. એટલે હાઇડ્રોજન છે એ પોતે પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો આના માટે શું કરશે પોતે? તો કે પોતે ઇલેક્ટ્રોનની શું કરશે? તો કે ભાગીદારી કરશે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એના પરિણામે એમાં સહસંયોજક બંધની રચના થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ એક એક ઇલેક્ટ્રોન છે, આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. જો જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ને એટલા વચ્ચે તમારે સહસંયોજક બંધ બતાવવા પડે. અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સહસંયોજક એક બંધ છે. અહીંયા આ હાઇડ્રોજનનો પરમાણુ અને આ હાઇડ્રોજનનો પરમાણુ, બંને હાઇડ્રોજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ક્લોરીન. તો ક્લોરીનના અણુમાં સહસંયોજક બંધ. તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય, હાઇડ્રોજન પૂછાઈ શકે, ક્લોરીન, ઓક્સિજન, નાઇટ્રોજન, કોઈ પણ પરમાણુની વાત થાય એટલે તમને પહેલાં તો સહસંયોજક બંધ કહીએ એટલે તરત જ તમને ખ્યાલ આવવો જોઈએ કે એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો સૌપ્રથમ આવર્ત કોષ્ટકની વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં ક્લોરીન છે એ ક્લોરીન 17 નંબરનું તત્વ છે. એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. તો એની કે કક્ષા, પહેલી કક્ષા કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે તમે જુઓ છો કે આપણે એવી વાત કરેલી છે કે ત્રીજી કક્ષા છે એ ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ જ્યાં સુધી તમારા લેવલની 10મા ધોરણની આપણે વાત કરીએ છીએ ત્યારે ત્રીજી કક્ષા જો બાહ્યતમ કક્ષા હોય તો એમાં આપણે 8 ઇલેક્ટ્રોન જ સમાવીએ છીએ. શા માટે? એ આગળ તમે સાયન્સમાં અભ્યાસ કરશો ત્યારે આવશે, એની આપણે અત્યારે ડીપમાં ચર્ચા કરતા નથી. તો અહીંયા ત્રીજી કક્ષા છે એમાં આપણે 8 ઇલેક્ટ્રોન સમાવવા છે. એની પાસે 7 તો છે જ. તો શું કરશે? પોતે કક્ષા પૂરી કરવા માટે કાં 7 ગુમાવવા પડે અથવા તો 1 મેળવવો પડે. પણ સ્વાભાવિક છે કે 7 ગુમાવવા કરતાં એને 1 ઇલેક્ટ્રોન મેળવવો સહેલો પડે છે. એટલે એમ કક્ષા પૂરી ભરવા માટે એને વધારે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે શું કરશે? તો કે ક્લોરીનના 2 પરમાણુ લઈ, એક પરમાણુને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે તો 2 અલગ અલગ પરમાણુ લ્યો તો બંનેને 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય. એટલે ક્લોરીનના 2 પરમાણુ છે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ક્લોરીનના અણુનું નિર્માણ કરે છે અને પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ, ક્લોરીન પછી આર્ગોન છે એ 18 નંબરનું તત્વ છે અને નિષ્ક્રિય તત્વ છે. એટલે ક્લોરીન છે એ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને આર્ગોન છે એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. આર્ગોનની આપણે વાત કરી, એનો પરમાણુ ક્રમાંક 18 છે. એક ક્લોરીન છે બહારની કક્ષામાં 7 તો હતા જ, એક મેળવે છે એટલે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે છે. અહીં આકૃતિની અંદર તમે જોશો તો આ ક્લોરીન, અહીંયા તમને જે ઇલેક્ટ્રોન બતાવેલા છે એની બહારની કક્ષાના છે, જે પૂરી ભરાયેલી કક્ષા નથી એના છે. એટલે બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આ 2, 2, 4, 2, 6 અને 1, 7. અહીંયા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આ જ રીતના આ ક્લોરીનને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, બંનેને જરૂર છે. તો બંને 1 ઇલેક્ટ્રોનની શું કરશે? તો કે ભાગીદારી કરશે. અને અહીંયા બેની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધ બન્યો. બંને પરમાણુના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે ક્લોરીન પરમાણુ વચ્ચે આપણે સહસંયોજક એક બંધ છે એ બતાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ઓક્સિજનની.
તો ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધ. તો આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની વાત કરો તો બીજી જે છે આડા હોય ને આવર્ત કહેવાય ને ઊભા હોય ને શું કહેવાય? સ્તંભ. તો અહીંયા તમે જુઓ તો બીજા આવર્તમાં ઓક્સિજન છે, એનો પરમાણુ ક્રમાંક 8 છે અને એની ઇલેક્ટ્રોન રચના લખો તો કે કક્ષામાં 2 અને એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ભરાય. તો હવે પોતે પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ એટલે ઓક્સિજન પછી 10 નંબરનું તત્વ છે નિષ્ક્રિય છે નિયોન અને એની ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 થાય. એટલે ઓક્સિજન છે પોતે પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે એની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને જો નિયોનની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો શું થશે? 2 8. એટલે ઓક્સિજન પરમાણુ છે એની પાસે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા તમને બતાવેલા છે જુઓ, આ 2 4 અને આ 2 6. એટલે ઓક્સિજનની બહારની કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6. એટલે આ ઓક્સિજન પરમાણુને પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, આ ઓક્સિજન પરમાણુ છે એને પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે બંને ઓક્સિજન પરમાણુ બંનેને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન બંને ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય. એટલે અહીંયા વચ્ચે છે એ વચ્ચે ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બતાવેલા છે. એટલે ઓક્સિજનના પ્રત્યેક પરમાણુ છે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોન રચના લખો તો શું થશે? કે કક્ષામાં 2 અને એલ કક્ષામાં 5. તો એને પોતાની કક્ષા પૂરી કરવી હશે તો કક્ષા પૂરી કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે શું કરશે? તો કે નાઇટ્રોજનના 2 પરમાણુ, આ નાઇટ્રોજનના પરમાણુ પાસે 3 ઇલેક્ટ્રોન રચના પૂરી કરવા માટે જરૂરી છે, આ નાઇટ્રોજન પરમાણુને પણ 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે બંને નાઇટ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન આ રીતના ભાગીદારી કરે છે. જો અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવેલી છે અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે નાઇટ્રોજનમાં ત્રિબંધ. જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધ, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિબંધ બને છે અને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. બસ આજે આપણે અત્યારે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે જોઈશું મિથેનના અણુમાં સહસંયોજક બંધ કઈ રીતે થાય છે એની આગળ વાત કરશું. હોમવર્કની અંદર આજે તમને જેટલા પ્રશ્ન સમજાવેલા છે તેટલા પ્રશ્ન સારા અક્ષરે પાકી બુકમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. થેન્ક યુ વેરી મચ.